સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં કંપનીના વાર્ષિક હિસાબો જેની અંદર તમે લોકો નફા નુકસાનનું પત્રક મને આખું કરાવવાનો છો અને પાકા સરવૈયાની વાત કરીએ તો પાકા સરવૈયામાં તમે લોકો મને મૂડી દેવા બાજુ જેને આપણે અહીંયા કહીએ છીએ ઇક્વિટી અને જવાબદારી એ બાજુ તમે કરાવશો અને પછી બીજી બાજુની આપણે ચર્ચા કરીશું, બીજી બાજુની આજે વાત કરીશું. પહેલું કામ તમારું છે નફા નુકસાનનું પત્રક કરાવવાનું. તમારામાંથી કોણ છે જે આખું નફા નુકસાનનું પત્રક મને અહીંયા લખાવડાવશે? કંપનીના વાર્ષિક હિસાબો એમાં નફા નુકસાનનું પત્રક લખાવવાનું છે. બોલું સર? યસ બેટા. તો નફા નુકસાનના પત્રકમાં પહેલું આવશે કામગીરીમાંથી ઉપજ. બરાબર. એટલે કે કામગીરીમાંથી થતી ઉપજ જેને આપણે કૌંસમાં લખી શકીએ છીએ વેચાણ. ચોખ્ખું વેચાણ. વેચાણ કરતા વધારે સારો શબ્દ છે ચોખ્ખું વેચાણ. વેરી ગુડ બેટા. પછી અન્ય ઉપજ. એના પછી કુલ ઉપજ. ના, એના કરતા વધારે. આ શેનામાંથી હોય ને આ શેમાંથી હોય? ઉપજ માટે હોય ને. એ વાત બરાબર છે, પણ કઈ આવકો છે આ બધી એ આપણે થોડું શીખ્યા. આ આવકો કઈ છે, શેમાંથી છે? આ વેપાર ખાતામાંથી આવક મળે અને આ નફા નુકસાનમાં જમા બાજુ જે હોય એ આવક મળે. બરાબર ને બેટા? હા. યાદ આવે છે મેં શીખવાડ્યું હતું વેપાર ખાતામાં વેચાણ હોય એટલે વેચાણ એ જમા બાજુ આવક હોય. હા હા. અને નફા નુકસાનમાંથી બીજી નફા નુકસાનમાં જે જમા બાજુ આવક થતી હોય એ બધી અહીંયા લખાય. તો અહીંયા ટૂંકમાં આપણે સમજાવવા માટે લખીએ છીએ નફા નુકસાનની જમા બાજુ જે હોય એ બધું અહીંયા અન્ય ઉપજોમાં લખાય અને આ કુલ ઉપજ આપણને મળી ગઈ. આ એક પદ્યું. ચલો, વેરી ગુડ. પછી ખર્ચાઓ. આ ખર્ચાઓમાં આપણે કેવી રીતે ભાગ પાડ્યા હતા? 3 અને 4. 3 અને 4. વેરી ગુડ. 3 ખર્ચા કોના છે? શેમાંથી મળે 3 ખર્ચાઓ? જેવી રીતે આ આવક છે કામગીરીની ઉપજ એ નફા નુકસાન ખાતા વેપાર ખાતામાંથી મળે અને અન્ય ઉપજ છે એ આપણે નફા નુકસાન ખાતામાંથી મળે. એ રીતે આ 3 ખર્ચા અને 4 ખર્ચા જે ભાગ પડ્યા છે એ શેમાંથી મળે? આપણે વાર્ષિક હિસાબો શીખ્યા. કોને ખબર છે? 3. સર બોલું? હા વેદાંત. વેપાર ખાતાની ઉપર બાજુ. વેપાર ખાતામાંથી 3 મળે અને નફા નુકસાન ખાતામાંથી 4 મળે. તો વેપાર ખાતાની 3 આઈટમો બોલો હવે. દિવ્યા. કુલ ખરીદી. અહીંયા કુલ ખરીદી એવું નહીં લખાતું બગા. ખાલી ખરીદી ખરીદી. એવું લખાય છે. જે લખાતું હોય આપણે એ જ લખી શકીશું. આપણી જાતે કશું ઉમેરી શકતા નથી. હા, ખરીદી. પછી ખરીદી પછી સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર. અને ત્રીજું પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા. ભાઈ ખરીદી, સ્ટોકમાં ફેરફાર અને પ્રત્યક્ષ ખર્ચા. ખરીદી એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે ચોખ્ખી ખરીદી. વેપાર ખાતામાં ઉધાર બાજુએ જે ચોખ્ખી ખરીદી હોય છે ખરીદમાંથી ખરીદ બાદ કરીને લખાય છે. સ્ટોકમાં ફેરફાર એટલે શું થાય બેટા? સ્ટોકમાં ફેરફાર એટલે શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. તો શરૂના સ્ટોકમાંથી આખરનો સ્ટોક આખર. બાદ કરો એટલે જે મળે એ આપણે અહીંયા લખવું પડે જેને આપણે સ્ટોકમાં ફેરફાર કહીએ છીએ. અને પ્રત્યક્ષ ખર્ચા એટલે અન્ય ખર્ચાઓ જે વેપાર ખાતામાં લખતા હતા એ બધા પ્રત્યક્ષ માલને લગતા ખર્ચાઓ ત્યાં લખવા પડે જેમાં મજૂરી પણ આવી જાય છે. હવે એક પ્રશ્ન પૂછું છું બેટા.
આ ત્રણ ખર્ચાઓનો સરવાળો કરો તો શું મળે, જે આપણે દાખલામાં શીખી ચૂક્યા છે. આપણે જે ગયા વખતે દાખલો ગણ્યો હતો ને નફા નુકસાનના પત્રક વાળો, એમાં આ વસ્તુ શીખી ચૂક્યા છે કે આ ત્રણનો સરવાળો કરો તો આપણને શું મળે. કુલ ખર્ચ. કુલ ખર્ચ તો બગા આ હજી ખર્ચા બાકી નહીં, આ તો 3 જ ખર્ચા થયા, હજી તો 4 ખર્ચા બાકી, ત્યારે કુલ ખર્ચ મળે ને. હા. સારું, કઈ વાંધો નહીં. કોને યાદ છે? હલો. હા બોલ બગા, બોલ, સંભળાય છે? હલો. હા સંભળાય છે, બોલ બોલ. વપરાયેલ માલની પડતર. વેચેલ માલની પડતર બગા. હા હા સર, હા, વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર અને વપરાયેલ માલની પડતરમાં ફરક છે પાછો. ચલો, હા સર, તમે સમજાવ્યું તું પણ મને વપરાલ આવી ગયું. આ કઈ વાંધો નહીં, ઓકે. તો આને આપણે કહેવાય વેચેલ માલની પડતર. આ ત્રણનો સરવાળો કરો ને એને કહેવાય વેચેલ માલની પડતર. આ આપણે ધ્યાન રાખવાનું છે, ભૂલ ના થવી જોઈએ આપણી. દિવ્યા, ખ્યાલ આવે છે? હા સર. ઓકે. આપણે ખાલી જે અંદર આપેલું છે જેટલી વસ્તુ છે એટલું યાદ રાખીને છોડવાનું નથી, એની સાથે સાથે જે સમજાયું છે એ પણ આપણને યાદ હોવું જોઈએ. કઈ વાંધો નહીં. હજી 4 ખર્ચા છે જે નફા નુકસાન માંથી ભાગ પડેલા છે. બોલો કયા કયા? એમાં પહેલું છે કર્મચારી લાભના ખર્ચા. કર્મચારી લાભના ખર્ચા એટલે કે કર્મચારીને જે ચૂકવાય એ. પછી નાણાકીય પડતર. શું આવે નાણાકીય પડતરમાં? નાણાકીય પડતરમાં લોનનું વ્યાજ, ડિબેન્ચરનું વ્યાજ. કોઈ પણ પ્રકારના વ્યાજ ચૂકવવાના હોય તો અહીંયા આવે, ટૂંકમાં કહો તો વ્યાજ. પછી પછી ઘસારો અને માંડી વાળેલ રકમ. આ ક્યાંથી આવે? આ ઘસારો એ કાયમી મિલકતો પરથી કાઢવામાં આવે. મિલકતો બાજુ પાકા સળિયામાં બાદ કરવાનું જે હોય છે એ બધું બાદ કરેલી વસ્તુ માંડી વાળેલી કહેવાય અથવા ઘસારો કહેવાય. અહીંયા લખાય. વેરી ગુડ, પરફેક્ટ. પછી અન્ય ખર્ચા. તો આ ત્રણમાં ના આવે એ બીજા અન્ય ખર્ચા નફા નુકસાન વાળા અહીંયા લખવાના. અને આ ઉપરના 3, આ ઉપરના 3 અને નીચેના આ 4, આનો સરવાળો કરીએ એટલે શું મળે? કુલ ખર્ચા. હા, કુલ ખર્ચા હવે મળે. આ 3 નો સરવાળો કરો તો વેચેલ માલની પડતર મળે. આ બધાનો સરવાળો કરો તો કુલ ખર્ચા મળે. આ વેચેલ માલની પડતર વત્તા 4 ખર્ચા કરો તો પણ આપણને કુલ ખર્ચા મળે. દિવ્યા, એનો મતલબ એવો થાય છે, એક વસ્તુ કન્ફર્મ છે કે જે દિવસે મેં આ દાખલો ગણાયો હતો ને એ દિવસ વાળો દાખલો હજી તારે ગણવાનો બાકી. બરોબર છે કે ગણેલો છે? ના સર. કારણ કે એ દિવસે મેં વસ્તુ એવી ભણાવી હતી કે જે આ બધું આવી જાય. એક વખત ફરી કહું છું છોકરાઓ બધાને, તમે લોકો જે ભણી રહ્યા છો ને હવે, એ બધું રિપીટ નહીં થાય. ભૂલી જજો કે એ બધું રિપીટ થશે. એટલા માટે જે દિવસે જે કરો એ દિવસે કમ્પ્લીટ કરતા જજો. નહીં કરો તો તમે નુકસાનમાં રહેશો. બસ એટલું જ કહું છું. ટૂંકમાં નુકસાનમાં રહેશો. નુકસાનમાં ના રહેવું હોય તો બધું ફટાફટ કરતા રહેજો. ચાલ બેટા, હવે આગળ શું મળશે? એના પછી એક આવકવેરા પહેલાનો નફો. એક માંથી 2 બાદ કરીએ તો આવકવેરા પહેલાનો નફો. પછી એના પછી આવકવેરાની જોગવાઈ. આવકવેરાની જોગવાઈ બાદ કરો. પછી આવકવેરા બાદનો નફો. આવકવેરા બાદનો નફો. પતી ગયું. આ એક માંથી 2 બાદ કરો એટલે નફો જે મળે એમાંથી આ જોગવાઈ બાદ કરો એટલે આપણને છેલ્લે મળે આવકવેરા બાદનો નફો. એટલે આપણે અહીંયા નફા નુકસાનનું પત્રક તૈયાર થઈ જાય. અને મેં તમને લોકોને ચોપડીમાં જેટલા પણ દાખલાઓ આપ્યા છે એ બધા દાખલામાં નફા નુકસાનનું પત્રક બનાવવાનું
કહી દીધું હતું, જે તમારે જાતે બનાવવાના છે. ગયા વખતે પાકા સરવૈયાની ચર્ચા કરી હતી, તો હવે પાકું સરવૈયું બનાવું છું. પાકા સર? સરવૈયા એક બાજુની ચર્ચા કરી છે, બીજી બાજુની ચર્ચા કરવાની બાકી છે. હવે દિવ્યા નહીં બોલે. પાકું સરવૈયું બહુ જ સારી રીતે, જે રીતે મેં સમજાવ્યું છે, સમજો ચોપડીમાં તો આખું આપેલું જ છે, પણ મેં વસ્તુ જે સમજાય છે કે સર આના આટલા આના આ 3 ભાગ પડે છે, આના અહીં આ બાજુ 2 ભાગ પડે છે, આની અંદર આ છે, ફલાણું છે, ઢીકણું છે, એ બધું બોલવાનું છે. ચલો તમારામાંથી કોણ બોલવા તૈયાર છે? હેલો સર. હા બેટા. હેલો. સર વપરાયેલ માલની પડતર એટલે કે ખરીદી અને સ્ટોકમાં ફેરફાર બે થાય ને? વપરાયેલ બસ માલની બે પડતર જ છે. એને વપરાયેલ માલની પડતર કહીશું. જો એ વસ્તુ જોવી હોય ને તો હું પેજ નંબર બી કહી દઉં. ચોપડી ચોપડીમાં પાના નંબર કહું છું, ત્યાંથી તમને લોકોને આ વસ્તુ ક્લિયર થઈ જશે. પાના નંબર 215, જેની જોડે ચોપડી હોય એ કાઢો, એટલે તમને લોકોને ખ્યાલ આવે કે કમલ સર શું કહેવા માંગે છે. એમાં નીચે એક નાનકડું ફોર્મેટ આપેલું છે, એની અંદર જુઓ કાચા માલનો શરૂનો સ્ટોક એવું લખેલું છે, વત્તા કાચા માલની ખરીદી વત્તા ખરીદીના ખર્ચા. હવે આમાં જોવા જઈએ તો પ્રત્યક્ષ ખર્ચામાં અમુક ખરીદીના ખર્ચા પાછા આવે છે, એટલે એ લેવા પડે. જો વપરાયેલ માલની પડતરની વાત કરતા હોઈએ તો ખરીદીની સાથે ખરીદીના ખર્ચા લઈ લેવા પડે, માઇનસ કાચા માલનો આખરનો સ્ટોક. તો કાચા માલની ખરીદી, એના ખરીદીના ખર્ચા, એનો શરૂઆતનો સ્ટોક, એમાંથી આખરનો સ્ટોક બાદ કરો. એટલે અહીંયા તમે જુઓ શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક તમે કરો જ છો, એટલે શરૂના સ્ટોકમાંથી આખરનો સ્ટોક બાદ કરો છો, જેને સ્ટોકમાં ફેરફાર કહો છો. ખરીદી તમે લખો છો અને ખરીદીના ખર્ચા લખો. આ 3 વસ્તુનો સરવાળો કરો ને, આ 3 વસ્તુઓનો સરવાળો કરો એટલે તમને વપરાયેલ માલની પડતર મળે. તો જુઓ નીચે લખી છે વપરાયેલ કાચા માલની પડતર, એને આપણે વપરાયેલ માલની પડતર કહીએ છીએ. પછી હજી 2 વસ્તુને ઉમેરી છે, એના પછી બીજી 2 વસ્તુ ઉમેરી છે. જુઓ મજૂરી, કારખાનાના ખર્ચા, આ બંને ખર્ચાને એને ઉમેર્યા છે, એટલે કે એ પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. તમે મજૂરી ચૂકવો છો, કારખાનાના ખર્ચા કરો છો, એટલે કે ઉત્પાદન કરવા માટે ખર્ચો કરવો પડે, ઉત્પાદન કર્યા વગર વેચાણ ના થાય, એ પ્રત્યક્ષ ખર્ચા છે. એ પાના નંબર ઉપર તમને પરફેક્ટ આપેલું છે, એ પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. મજૂરી, કારખાનાના ખર્ચા એ ઉમેરો એટલે નીચે લખી છે વેચેલ માલની પડતર. એટલા માટે મેં કીધું આ 1, 2 અને 3, આ ત્રણેયનો સરવાળો કરશો ને એટલે વેચેલ માલની પડતર મળશે. અને વપરાયેલ માલની પડતર શોધવું હોય તો આ 2 નો સરવાળો, પહેલા 2 નો સરવાળો વપરાયેલ માલની પડતર, અને ખરીદીના ખર્ચા હોય તો એ પણ વપરાયેલ માલની પડતરમાં લેવા પડે, કારણ કે ખરીદીને લગતો છે, ખરીદીની જોડે જ ઉમેરાઈ જાય. કોને ખબર ના પડી વેચેલ માલની પડતર અને વપરાયેલ માલની પડતર અલગ છે? કોને ખ્યાલ ના આવ્યો? ઓકે, તો તમને બધાને આટલો ખ્યાલ છે એટલે બહુ ચિંતા નથી. તો ફરી છોકરાઓ, નફા નુકસાનનું પત્રક આવડે ને એની સાથે સાથે તમને 2 વસ્તુ બીજી આવડે. આ પહેલા 3 નો સરવાળો વેચેલ માલની પડતર, પહેલા 2 નો સરવાળો અને ખરીદીના ખર્ચા નાખી દો વપરાયેલ માલની પડતર, જે પાના નંબર 215 ઉપર તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે. બરાબર? એટલે એને મારે કહેવાની જરૂર નથી, તમે ત્યાં જોઈ શકો છો, નીચે જ છે આખું ફોર્મેટ. અને એનો ઉપયોગ તમને લોકોને કરવામાં ઈઝી રહેશે, ભવિષ્યમાં કામ આવશે. અને આ તો નફા નુકસાનની વાતો છે, એટલે એ નફા નુકસાન પરથી આપણને કામગીરીના ખર્ચા મળે, જે અત્યારે આપણે નથી કરવાના. ચલો આગળ વાત કરીએ છીએ પાકું સરવૈયું. તો પાકું સરવૈયું મને ખબર છે કે પાકું સરવૈયું સીધે સીધું બને, પણ આપણે બનાવવાનું નથી સીધે સીધું. આપણે 2 બાજુ કરીને બનાવીશું. એક્ઝામમાં બનાવશો ત્યારે આ બાજુનું જે છે નીચે સીધે સીધું લખી નાખશો. આજે હું આ બાજુ થોડી વધારે રાખું છું, કારણ કે આજે લખવાનું છે અહીંયા છે, ફટાફટ તમે લખાવડાવશો. કોણ લખાવશે? બોલું સર.
યસ બેટા. બી પહેલી સાઈડ ઇક્વિટી અને જવાબદારીઓ આવશે. વેરી ગુડ. ભાઈ છોકરાઓ, ડાબી બાજુ ઇક્વિટી જવાબદારી આવશે. એમાં 3 ભાગ પડે છે. એ બાજુ મિલકતો. વેરી ગુડ. એટલે આમ જોવા જઈએ તો 2 ભાગ પડે છે. જે રીતે અહીંયા 2 ભાગ પડે છે, એવી રીતે આપણા પાકા સરિયામાં વાર્ષિક હિસાબો જે છે કંપનીના, એમાં પણ 2 ભાગ. એક ભાગમાં એનો સરવાળો કરો ઇક્વિટી અને જવાબદારીનો, એની નીચે મિલકતો લખો, મિલકતોનો સરવાળો કરો. બંને સરખા થવા જોઈએ. સિમ્પલ. હા, હવે બોલો. અહીંયા 3 ભાગ પડે છે સર. અને અહીંયા અહીંયા 2 ભાગ પડે છે. સારું. આની અંદર પહેલો ભાગ કયો? એમાં પહેલો ભાગ છે સર શેર હોલ્ડર્સ નો ભંડોળો. વેરી ગુડ. શેર હોલ્ડરોના ભંડોળો. ભંડોળો આપણો પહેલો ભાગ છે. ચલો બીજું. બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. પહેલા બિન ચાલુ જવાબદારી અને પછી ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી. તો અહીંયા મેં આ રીતે તમને સમજાવ્યું હતું. અહીંયા ઇક્વિટી છે અને જવાબદારી છે, 2 વસ્તુ છે. તો ઇક્વિટી એટલે ઇક્વિટી શેર હોય, અને ઇક્વિટી શેર જેની જોડે હોય એને શેર હોલ્ડર કહેવાય. શેર હોલ્ડરોના ભંડોળો એટલે શેર હોલ્ડરોના ભંડોળો એટલા માટે લખાય છે. જવાબદારી 2 પ્રકારની, લાંબા ગાળાની, ટૂંકા ગાળાની. તો લાંબા ગાળાની એટલે બિન ચાલુ, ટૂંકા ગાળાની એટલે ચાલુ. આપણે શીખી ગયા હતા. હા, મિલકત બોલો બેટા. બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો, 2 પ્રકારની મિલકતો હોય. ભાઈ આટલું આપણે ગયા વખતે શીખી ચૂક્યા છીએ. નવું કશું નથી. અને એમાં પાછું અહીંયા તો ડિટેલમાં શીખી ચૂક્યા છીએ, પણ એની પહેલા કંઈક કીધું હતું. યાદ હોય તો બોલ બેટા. 2 3 4 5 6. વેરી ગુડ. આની અંદર કેટલા? તો કે સાહેબ 2. આની અંદર 3, આની અંદર 4 આઈટમો છે, અહીંયા 5 છે અને અહીંયા 6 છે. આવું આપણે શીખ્યા હતા. બોલો હવે અંદરની આઈટમો, આ બાજુની બોલો, આ બાજુની પછી યાદ કરાઈએ. શેર મૂડી. કેવી રીતે યાદ કરાવડાવ્યું તું આ? શેર હોય તો જે શેર ખરીદે એનાથી શેર મૂડી બને છે કંપની માટે. બરાબર. પછી અનામત અને વધારો. આ કેવી રીતે શીખવાડ્યું તું? આ સર યાદ નથી. કોને યાદ છે? એક અનામત હોય, બીજું જોગવાઈ હોય. આવી રીતે 2 વસ્તુ શીખવાડી હતી અને આના માટે કંઈક કોન્સેપ્ટ શીખવાડ્યો હતો. કોને યાદ છે તમારામાંથી? છોકરાઓ જોયા વગર હેડ્યા આવશો ને મજા નહીં આવે. નયન કઈ કેવું છે? અવાજ નથી આવતો. નયન રીજોઈન થઈ જતું, અવાજ નહીં આવતો. સર હા કુલદીપ. તમે કઈ કહેતા અનામત હોય તો એ ફિક્સ નથી હોતું આપવું જ કઈ. એ આપણી જવાબદારી નથી, એ આપણું દેવું નથી. હા. જોગવાઈ આપણું દેવું છે. હા, આવું મેં શીખવાડ્યું હતું. વાત સાચી. પણ આ અનામતો કેવી રીતે બની, આ ક્યાંથી આવી, એ આપણે શીખ્યા હતા. કઈક વસ્તુ શીખ્યા હતા. જોરદાર એક વાર્તા શાંતિ નાનકડી કીધી હતી કે પહેલા આવું કરવાનું હોય, પછી આવું કરવાનું હોય. આવું શીખવાડ્યું. સારું. કોઈને યાદ નથી, બહુ સારી વાત છે. એનો મતલબ કે ખરેખર તમે લોકો કશું જોયા વગર આવી જાવ છો. થેન્ક યુ વેરી મચ. ખુશી છે. મને ભવિષ્યમાં કામ ઓછું કરવું પડશે સમજાવવાનું. ચાલો જોઈએ. હવે કહું છું ધ્યાનથી. હા, નયન કે છે? નયન આવી ગયો છે. હા નયન બેટા, આવો બોલ. હેલો. હા બોલ બોલ, સંભળાય છે.
એ શું કહેવાય વધારે જે આપણા જોડે વધારાના રોકડા પૈસા પડ્યા હોય એ અનામતો અને તેમાં આ પેલું કયું હતું સર યાદ નહીં એ બીજું. સારું, હું કહી દઉં, સાંભળો. કોઈ પણ ધંધો શરૂ કરવો હોય તો પહેલા ઘરેથી મૂડી લાવવી પડે. તો આ મૂડી લાયા, શેર મૂડી જેને કહીએ છીએ. કંપનીમાં શેર મૂડી લાવવાની હોય અને કંપનીમાં એ પૈસા લગાવીને કમાવો, એટલે કે અનામતો અને વધારો એ કમાણીમાંથી થાય, નફામાંથી થાય. તો નફો જે પડ્યો રહ્યો છે આપણી જોડે, એ નફામાંથી સાઈડમાં રાખેલા પૈસા એને કહીએ છીએ અનામતો અને વધારો, જે નફામાંથી સાઈડમાં કરવામાં આવે તો એ અનામતોને વધારો કહેવાય. તો બે વસ્તુ, પહેલા ધંધામાં પોતાના પૈસા લાવીએ જેને મૂડી કહીએ છીએ, શેર મૂડી. એ મૂડી લગાવીને ધંધામાંથી કમાઈએ, નફો ભેગો થાય. એટલે નફો કોઈને હજી આપ્યો નથી, તે આપણા ધંધાની અંદર જ છે. તો એ નફા નુકસાન ખાતું અહીંયા લખાય. એનો મતલબ તમને બીજી વાત કહી દઉં, આ નફા નુકસાનનું જે પત્રક છે એનો જે અહીંયા નફો મળ્યો, આ આવકવેરા બાદનો નફો, આ આવકવેરા બાદનો નફો ક્યાં લખાય? અહીંયા લખાય, અનામતો અને વધારાની અંદર લખાય. એ મોસ્ટ આઈએમપી વસ્તુ કે અનામતો અને વધારામાં શું લખાય? તો આ જે નફા નુકસાન પત્રકનો નફો વધ્યો, આ નફાને આપણે અહીંયા લખવું જોઈએ. હા, ધારો કે એવું થાય કે આ નફામાંથી આપણે ડિવિડન્ડ આપી દઈએ. ડિવિડન્ડ એટલે કે શેર હોલ્ડરોને અમુક ભાગ આપી દઈએ, વહેંચી દઈએ. તો એ આપ્યા પછી જે વધે એને આપણે અનામતો અને વધારામાં લખાય. કારણ કે મારો નફો છે, આ સાઈડમાં રાખેલા પૈસા છે, નફો કમાયો છે ધંધામાંથી અને પછી ભેગા કરેલા છે, માટે એને અનામતો અને વધારો કહેવામાં આવે છે. આ મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, ગોખવાનું નથી, સમજવાનું છે. ધંધામાં પૈસા લગાડ્યા એ મૂડી કહેવાય, શેર મૂડી. એ મૂડી લગાડીને ધંધામાંથી કમાયું, કમાઈને જે ભેગું કર્યું અને ધંધામાં જ છે, એ અનામત અને વધારા તરીકે ધંધામાં રહે. ડિવિડન્ડ આપી દો તો પછી એ ગયું, એ શેર હોલ્ડરના ઘરે જતા રહે, એ આપણી જોડે ના હોય. હા, ડિવિડન્ડ આપવાનું બાકી હોય તો દેવા બાજુ લખાય, જવાબદારી, ચાલુ જવાબદારી કહેવાય. કારણ કે ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે, પણ આપી દીધું હોય તો જવાબદારી નથી, તો હોય જ નહીં અહીંયા. તો ડિવિડન્ડ ક્યાંથી અપાય? આ નફામાંથી અપાય. આજે નફો અહીંયા મળે, પણ આ નફો ના વહેંચો, ધંધામાં મૂકી રાખો, તો એ અહીંયા અનામત અને વધારામાં નફા નુકસાન ખાતું એમ કરીને લખવું પડે. તો બે વસ્તુ અહીંયા હોય. ચલો, વેરી ગુડ. નેક્સ્ટ. આમાં 3. હા સર, એમાં 3 પહેલું આવશે સર, લાંબા ગાળાની ઉછીના પૈસા, નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાં. પછી અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અહીંયા મેં થોડુંક જવાબદારી અલગ લખું એટલે યાદ આવે. એક હોય છે જવાબદારી અને બીજું હોય છે જોગવાઈ. લાંબા ગાળાની જોગવાઈ. વેરી ગુડ. લાંબા ગાળાની જોગવાઈઓ એટલે આ બંનેનો તફાવત શીખવાડ્યો. અનામત એ ચોક્કસ ચૂકવવું જ પડશે એવું નથી, પરંતુ જવાબદાર આ જોગવાઈ જે છે એ ચોક્કસ ચૂકવવી પડશે, એટલા માટે એ બિનચાલુ જવાબદારીમાં આવે. લાંબા ગાળે ક્યારેક ને ક્યારેક ચૂકવવી પડશે, જેના માટેની જોગવાઈ હોય. ચોક્કસ એ આપણી જવાબદારી છે ને છે જ, એના માટે આ છે. આ 3 વસ્તુ થઈ. સર, હા બેટા. લાંબા ગાળાના ઉછીના નાણાં છે એના ડિબેન્ચર કહી શકાય આમાં? હા, કહેવાય ને. ઉછીના નાણાં તો છે. ડિબેન્ચર લાંબા ગાળા માટે અને ટૂંકા ગાળા માટે ના હોય, પણ 5 વર્ષ હોય પછી 4 વર્ષના થઈ જાય. 4 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા, હવે 1 વર્ષની અંદર ડિબેન્ચરના નાણાં ચૂકવવાના છે, તે ટૂંકા ગાળાના ડિબેન્ચર થઈ જાય, એટલે ટૂંકા ગાળાના ઉછીના નાણાં થઈ જાય. બરોબર બેટા? હા સર. આ ડિટેલમાં આપણે ભણવાનું જ છે. આની અંદર શું આવે ને એ પણ આપણે કરવાનું છે. ચલો, આટલામાં કોઈને કઈ ડાઉટ નહીં હોય હવે. અચ્છા, આના માટેની સ્ટોરી શું કીધી હતી મેં તમને? પહેલા આ કીધી હતી, પછી આના માટે કંઈક કીધું હતું તમને, કંઈક સમજાવ્યું હતું કે પહેલા આ થાય પછી આ થાય, એટલા માટે આ બધી વસ્તુઓ બની. કોને યાદ છે? ચાલો, હું કહું છું, સાંભળો. પહેલા આપણે જ્યારે નવો ધંધો શરૂ કરીએ ને, સ્ટાર્ટિંગના સ્ટેજમાં, તો આપણે ઘરના પૈસા. અવાજ કપાય સર તમારો. ઓકે. ના સર, નહીં કપાતો. એ નહીં કપાતો? આ તો બગા નેટવર્ક ઇશ્યુ તારામાં હશે. એનો નેટવર્ક ઇશ્યુ છે. ઓકે.
ફરીથી હું બોલું છું, સાંભળો. આપણે ધંધામાં પહેલા પોતાના પૈસા લગાડીએ, જેને શેર મૂડી કહેવાય. એ લગાડીને કમાઈએ, પૈસા ભેગા કરીએ અને ધંધામાં ફરી એનું રોકાણ કરીએ, ધંધામાં પાછું રોકાણ કરીએ, તો અનામતોને વધારા તરીકે રોકાણ થાય. પણ હજી પૈસાની જરૂર હોય, આપણી જોડે નથી, તો બહારથી લેવા પડે, જેને આપણે ઉછીના નાણાં કહીએ છીએ. તો લાંબા ગાળા માટે લો તો લાંબા ગાળાના ઉછીના નાણાં. તો ઉછીના નાણાં છે એ જ આપણી જવાબદારી ના હોય, એના સિવાય અન્ય જવાબદારીઓ પણ આપણી હોય, એટલે અન્ય લાંબા ગાળાની જવાબદારી પણ હોય. આ અનામત છે અને બીજું જોગવાઈ હોય. અનામત ચોક્કસ જવાબદારી નથી, પણ જોગવાઈ એ આપણી જવાબદારી છે. માટે ચાલુ જવાબદારી, બિન ચાલુ જવાબદારીમાં પણ લાંબા ગાળાની જોગવાઈ આપણે લખીએ છીએ. તો આ રીતે શીખવાડ્યું હતું કે વધારાના પૈસાની જરૂર પડે તો શું કરવું પડે? બહારથી ઉઠાવવા પડે, ઉછીના લેવા પડે, ઉછીના નાણાં. અચ્છા, આ 3 ને આધારે અહીંયા પણ 3 બીજી વસ્તુઓ લખી હતી. બોલો બેટા. ટૂંકા ગાળાના ઉછીના નાણાં. તો અહીંયા લાંબા ગાળાના ઉછીના નાણાં, નીચે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. અહીંયા અન્ય પછી લાંબા આમ ગાળાની જવાબદારી, અહીંયા અન્ય ટૂંકા ગાળાની જવાબદારી. ટૂંકા ગાળા પણ લખી શકાય અને ચાલુ પણ લખી શકાય. ચાલુ. એ લોકો વાપર્યો છે, અને ચાલુ જવાબદારી. ટૂંકા ગાળાની જોગવાઈઓ. અને પછી જે ટૂંકા ગાળાની જોગવાઈઓ. ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો જે 3 આઈટમ અહીંયા છે, એ 3 આઈટમ અહીંયા છે. એક આઈટમ અહીંયા વચ્ચે બીજા નંબરે વધે છે. વેપારી દેવા. વેરી ગુડ. આ વેપારી દેવા એટલે શું થાય? થોડુંક શીખ્યા હતા. કોને શીખવાના છે? સર બોલું? હા બોલ. અમુક વેપાર બોલ નાયન બોલ. સર હા નાયન બોલ. અવાજ ના આવ્યો. હા હા, લેણદારો અને દેવી વંડી. વેરી ગુડ. લેણદારોને ચૂકવવાની જે રકમ છે એને વેપારી દેવા કહેવાય. વેપાર કર્યો, જેની જોડે આપણે વેપાર કર્યો, એને ચૂકવવાની રકમ વેપારી દેવા. લેણદારો, દેવી હુંડી, એ બંને આપણે એને ચૂકવવાના હોય છે. પતી ગઈ. તો આપણે ઇક્વિટી અને જવાબદારી બાજુ 2, 3 અને 4 આઈટમો શીખી ચૂક્યા હતા. આજે આપણે નવું શીખવાનું છે. અત્યાર સુધીમાં આપણે આટલું શીખ્યા, બરાબર. આજનો લેક્ચર એવો હશે જેની અંદર તમને બધું મળશે. આખું વાર્ષિક હિસાબોનું ફોર્મેટ મળી જશે. હવે વાત આવે છે બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોની, બરાબર, જેમાં 5 અને 6 આઈટમો છે. એની ચર્ચા હવે આપણે કરીએ છીએ. તમારા ટેક્સ્ટ બુકમાં પાના નંબર કાઢવું હોય તો કાઢી નાખો. 127. 127 પેજ નંબર 127, 127 નંબર પાના ઉપર તમને બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોના ભાગ આપેલા છે, જેની ચર્ચા હવે આપણે કરવાની છે. તો મારી જે વાર્તા છે એને હું આગળ લઈ જઉં છું. મારી વાર્તાને આગળ લઈ જઉં છું. તો વાર્તાની શરૂઆત થઈ હતી કંપની શરૂ કરવાથી. જ્યારે મેં કંપની શરૂ કરી ત્યારે ઘરેથી પૈસા લાયા, લોકો એને શેર મૂડી કીધી. ધંધામાં લગાવીને કમાયું, અનામતો ભેગી કરી, અનામતોને વધારો કીધું. જે જવાબદારી નથી, શેર હોલ્ડરોની પોતાની વસ્તુઓ છે. એના પછી વાત કરી, હજી પૈસાની જરૂર પડી, માર્કેટમાંથી ઉઠાયા, ઉછીના નાણાં લીધા. લાંબા ગાળાના પણ લઈ શકો, ટૂંકા ગાળાના પણ લઈ શકો. અમુક જવાબદારીઓ બીજી. તો ઉછીના નાણાં હોય, લાંબા ગાળાના ઉછીના નાણાંની વાત થઈ. અન્ય લાંબા ગાળાની બીજી બધી જવાબદારીઓ પણ હોય આપણી. તો અન્ય લાંબા ગાળાની જવાબદારીને જોગવાઈ, જે ભવિષ્યમાં પહોંચી વળવા માટે અત્યારથી કરવામાં આવે છે. તો આ 3 વસ્તુ નીચે હતી. વેપારી દેવાની વાત કરી હતી. આ બધી વસ્તુ શું છે? લાંબો ટૂંકો 2 પ્રકારની જવાબદારીઓ, એટલે એવું લખ્યું હતું. તો પહેલા ધંધામાં પૈસા પોતાના લાયા. અચ્છા, હવે આપણી જોડે પૈસા ઘણા બધા થઈ ગયા, પૈસા લાયા ખરા. હવે ધંધો શરૂ કરવો હોય તો પહેલા પૈસા રોકવા પડે. કોઈ પણ કંપની શરૂ કરવી હોય તો પહેલા પૈસા શેમાં જાય? વિચારજો. તમે પૈસા નાખો તો પહેલા શું ખરીદો? જે અહીંયા લખવાનું છે, જો તમને એ ખબર પડે, મિલકતો. મિલકતો જ ખરીદવાની છે. તમારે મિલકતો જ ખરીદવાની છે. બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત 2 પ્રકારની મિલકત હોય, લાંબા ગાળાની, ટૂંકા ગાળાની. પહેલું કામ તો તમે બિન ચાલુ મિલકતોમાં જ પૈસા નાખશો. એક એક્ઝામ્પલ આપું. ઘરેથી પૈસા 5 કરોડ રૂપિયા લાયા, એમાંથી 1 કરોડની ફેક્ટરી ખરીદી,
તો જે ફેક્ટરી ખરીદી છે એ ફેક્ટરી કારખાનું તમારી મિલકત છે. તો પહેલું કામ તો તમે પૈસા મિલકતોમાં નાખશો, એટલે અહીંયા તમારે લખવું પડશે કે મિલકતો. બસ આ ધ્યાન રાખવાનું છે. તમે આ વસ્તુ શું વિચારશો ને કે ધંધો કરવો છે, એના પ્રમાણે વિચારવું છે, તો આરામથી આવડી જશે. આ વસ્તુ હાર્ડ છે જ નહીં. પહેલા તમે પોતે પૈસા લાવો છો, હવે લાવો તો કંઈક લગાવશો તો ખરા ને, ક્યાંક તો પૈસા નાખશો ને. તો પહેલા તો મોટી મોટી મિલકતો જેમાં ધંધો કરવો છે, જ્યાં ઉત્પાદન કરવું છે, જ્યાં કાં તો દુકાન ખરીદશો, શોરૂમ ખરીદશો, મોટી વાત કરીએ તો અહીંયા તમારે પહેલા મિલકતોમાં પૈસા જશે. અને મિલકતોમાં સ્થિર મિલકત જેને આપણે કહીએ છીએ, તમારી ચોપડીમાં પાના નંબર 127 ઉપર કાયમી મિલકતો એવો શબ્દ આપેલો છે. પહેલા પૈસા સ્થિર મિલકતોમાં જશે, કાયમી મિલકતોમાં જશે. અને કાયમી મિલકતો બે પ્રકારની હોય, એક દેખાય એવી અને ન દેખાય એવી, દ્રશ્ય અને અદ્રશ્ય. તો એટલા માટે એ લોકો છે ને કાયમી મિલકતોમાં બે ભાગ પાડે, દ્રશ્ય અદ્રશ્ય. એટલે હું આને બે ગણું છું. આ પહેલી દ્રશ્ય મિલકતો, કાયમી દ્રશ્ય મિલકતો, કાયમી અદ્રશ્ય મિલકતો, હું બે મિલકતો ગણું છું. એ લોકો એક જ નામ આપેલું છે. જો એને લખ્યું છે કાયમી મિલકતો, એની અંદર એક પહેલું દ્રશ્ય, બીજું અદ્રશ્ય, એ રીતે તમને બે મિલકતો આપેલી છે. તો તમે જો આ વાર્તા ખાલી બનાવવા ખાતર નથી, ખરેખર ધંધામાં એવું જ હોય છે. પહેલા ધંધામાં પૈસા લાવો છો તો ધંધાના પૈસામાંથી પહેલા શું ખરીદો છો? મિલકતો. કારખાનું ખરીદો તો તમારી મિલકત છે, દુકાન ખરીદો તમારી મિલકત છે, પછી શોરૂમ ખરીદો તોય તમારી મિલકત છે, ઓફિસ લો ક્યાંક તો તમારી મિલકત છે, યંત્રો ખરીદો તો યંત્રો તમારી મિલકત છે, એના વગર ઉત્પાદન નહીં થાય. ફર્નિચર બનાવો તો તમારી મિલકત છે. ધારો કે બેઠે બેઠો ધંધો ખરીદવો છે, કોઈનો ધંધો એમને એમ ખરીદી લેવો છે, ધંધો ચાલે જ છે અને ખરીદી લેવો છે, તો તમારે પાઘડી ચૂકવવી પડશે, પાઘડીના પૈસા ચૂકવવા પડશે. જ્યારે તમે પાઘડી ચૂકવો છો તો એ અદ્રશ્ય મિલકત છે, કારણ કે તમે એને પૈસા વધારે ચૂકવો છો તો અદ્રશ્ય મિલકત લખવું પડશે, કોઈ ઓપ્શન નથી આપણી જોડે. તો દ્રશ્ય અને અદ્રશ્ય કાયમી મિલકતો પહેલા પૈસા નાખવા પડશે, એટલે એને કહેવાય છે મિલકતો, જે અહીંયા લખાય છે. આ બાજુ પૈસા આયા અને આ બાજુ પૈસા લગાયા. હવે તમારી જોડે પૈસા છે, તમે મિલકતો ખરીદી લીધી, હજી તમારી જોડે પૈસા છે, તો શું કરશો? તમે પૈસાનું રોકાણ કરશો, ક્યાંક પૈસા એવી જગ્યાએ રોકશો જેથી તમને લોકોને આવક મળે. કારણ કે તમારા જોડે પૈસા છે, હવે તમારે રોકાણ કરવાનું છે. તો એના પછી જો આ બે પતે ને, દ્રશ્ય ને અદ્રશ્ય કાયમી મિલકતો પતે ને, એના પછી તમને લોકોને આપેલું છે બિન ચાલુ રોકાણો. કારણ કે બે પ્રકારના રોકાણ હોય, ટૂંકા ગાળા માટે, લાંબા ગાળા માટે. તમારા જોડે બહુ બધા પૈસા પડ્યા હોય તો બિન ચાલુ રોકાણમાં જ કરવાના હોય. તો અહીંયા આપણે લખી નાખીએ બિન ચાલુ રોકાણો. આ રોકાણો કેવા? જેમાંથી તમને આવક ઊભી થાય છે બહુ સારી એવી અને સેફ. તમે સેફ છો, તમારે ક્યાંક પૈસા જતા નથી રહેવાના, તમે રોકાણ કર્યા છે અને રોકાણમાંથી તમને આવક મળવાની છે. તો તમે વિચારો, પહેલા તમારા જોડે પૈસા આયા, તમે ભેગા કરે, એમાંથી પહેલું શું કર્યું? મિલકતો ખરીદી લીધી, જેના ઉપર આપણે ધંધો ચલાવીશું. હજી પૈસા છે, ક્યાંક એવી જગ્યાએ રોકી લો જ્યાંથી તમને આવક મળે રાખે. હજી પૈસા બહુ બધા છે, એક કામ કરો, હવે તમે લોકોને પૈસા આપતા થઈ જાઓ. તમારા જોડે બહુ બધા પૈસા થઈ ગયા હોય તો તમે લોકોને પૈસા આપતા થઈ જાઓ, એટલે કે તમે લોન આપવાનું ચાલુ કરી દો. તમે લોકોને લોન આપો, એવું કરી શકાય. તમારી મરજીની વાત છે. પહેલા તો રોકાણ કરવાનું વિચારીશું, જે આપણે પોતે જાણીએ છીએ કે અહીંયા સેફ છે. પણ હજી ઘણા બધા પૈસા આપો, લોન એમાંથી કમાઈશું, ઠીક છે, જશે તો એ વાંધો નહીં. તો એના પછી જુઓ, બિન ચાલુ રોકાણો પછી આઈટમ આપી છે લાંબા ગાળાની લોન અને ધિરાણો. આ બિન ચાલુ છે એટલે લાંબા ગાળાની વાત થઈ રહી. લાંબા ગાળાની લોન અને ધિરાણો. તો પહેલા તમે જે પૈસા લાયા એમાંથી જે તમને જરૂર છે મિલકતોની, કાયમી મિલકતોની, એ તમે ખરીદી. પછી પૈસા હતા, હજી રોકાણ કર્યું, હજી પૈસા છે, લોકોને તમે લોન આપી.
તો લાંબા ગાળાની લોન અને ધિરાણ, સિમ્પલ. અને આ બધા છે બધું અન્ય. જો છેલ્લું આપી જાય અન્ય બિન ચાલુ મિલકતો. આના સિવાયનું કઈ દેખાય ને એટલે અન્યમાં નાખી દેવાનું. જો મિલકત હોય તો અન્ય બિન ચાલુ મિલકતમાં નાખી દેવાનું. અન્ય બિન ચાલુ મિલકતો. પતી ગઈ વાત. આટલું જ છે. બિન ચાલુ મિલકતોમાં આટલું જ છે. હવે તમે વિચારીને જુઓ, સાહેબ કશું નવું નથી, એકદમ ઈઝી લાગ્યું આ તો. વધારે કશું છે જ નહીં. પૈસા લાયા હતા એને પહેલા તમે મિલકતો ખરીદો છો કાયમી મિલકતો, દ્રશ્ય દ્રશ્ય. હજી પૈસા છે તો રોકાણ કરો છો, બિન ચાલુ રોકાણ. હજી પૈસા છે કોઈને તમે લોન આપો છો, બે લાંબા ગાળાની લોન અને ધિરાણ, અને બીજું બધું અન્ય બિન ચાલુ મિલકતો. પતી ગઈ વાત. હવે આના જેવું કરીએ. જેવી રીતે આ 3 આઈટમ છે, અહીંયા નીચે 3 આઈટમ હતી, એ રીતે અહીંયા જે 3 આઈટમ છે ને, બિન ચાલુ, લાંબા ગાળાની, અન્ય, એ 3 આઈટમ નીચે છે જ. બિન ચાલુ રોકાણ અહીંયા લખાય છે, ચાલુ રોકાણ. લાંબા ગાળાની લોન અને ધિરાણ અહીંયા લખાય છે, ટૂંકા ગાળાની ચાલુ લોન, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. અન્ય બિન ચાલુ મિલકતો અહીંયા લખાય છે, અન્ય ચાલુ મિલકતો. તો એ તો તમને આપેલું જ છે. પહેલું 3 જગ્યા છોડી દેવાની, વચ્ચે 3 જગ્યા છોડવાની. એના પછીની 2 આઈટમ જો તમને આપેલી છે. પહેલું ચાલુ રોકાણો, પછી ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અન્ય ચાલુ મિલકતો. આ 3 આઈટમો તમને આપેલી છે. પહેલું અને છેલ્લી 2, વચ્ચે 3 જગ્યા ખાલી રહેવા દેવાની. એ નવી આઈટમો છે જે આને લગતી નથી. થોડોક અલગથી ભાગ પાડવામાં આવ્યા છે. અને એ ભાગમાંથી એક ભાગ તો તમને ખબર છે, અહીંયા વેપારી દેવા છે, તો અહીંયા વેપારી લેણા છે. કારણ કે વેપારીઓને દેવાના પણ હોય, એમની જોડે લેવાના બી હોય. તો આ વેપારી દેવા અને આ વેપારી લેણા. જ્યારે વેપારી દેવાની વાત કરી હતી તો તમને લોકોને ખબર છે કે દેવાની અંદર લેણદારો હતા અને દેવી ઊંડી હતી. લેણદારો એટલે મારે ચૂકવવાના, દેવી ઊંડી એટલે મારે ચૂકવવાનું. તો આનાથી ઊંધું અહીંયા હશે. અહીંયા વેપારી લેણા છે, મારે પૈસા લેવાના છે, અને લેવાના છે એટલે દેવાદારો વત્તા લેણી ઊંડી. લેણી ઊંડી અહીંયા આવશે, વેપારી લેણામાં આવશે, અને દેવી ઊંડી અહીંયા આવશે. તો આપણે જોવા જઈએ તો આ જે વચ્ચે વેપારી દેવા આવ્યું છે, તે વેપારી લેણા અહીંયા આવે છે. હવે એકદમ સહેલી વસ્તુ, જે 2 વસ્તુઓ રહી ગઈ છે ને, એ કઈ ધાર નથી મારવાની મોટી, એકદમ સહેલી છે. રોકડા અને સ્ટોક. તમે આ બધું જો ચાલુ મિલકતોનો ભાગ છે. તમારી જોડે માલનો સ્ટોક પડ્યો હોય તો એ તમારી મિલકત છે, રોકડા તમારી જોડે હોય તો તમારી મિલકત છે. તો એ 2 આઈટમો અહીંયા અલગથી બતાવેલી છે. તો જો ચાલુ રોકાણો, એના પછી નીચે આવી માલ સામગ્રી. માલ સામગ્રી. આ માલ સામગ્રીનો અર્થ થાય છે તમારી જોડે જે પણ માલ પડ્યો હોય, આખરનો સ્ટોક, અર્ધ તૈયાર માલ હોય, તૈયાર માલ હોય, જે માલ પડ્યો હોય, આખરનો સ્ટોક તમારી જોડે પડ્યો છે. કાચો માલ પડ્યો હોય, જે પણ માલ તમારી જોડે પડ્યા છે, આખરનો સ્ટોક, એ આખરના સ્ટોક માલ સામગ્રીમાં લખાય. બીજું કશું નથી, સહેલું છે. અને બીજું રોકડ અને રોકડ સમકક્ષ. તમારી જોડે રોકડા છે, રોકડ અને રોકડ સમકક્ષ. એનો અર્થ થાય છે કે રોકડા પડ્યા છે, અથવા રોકડ જેવું બેંકમાં પડ્યા છે, અથવા તો તમારી જોડે ચેક આવેલો પડ્યો છે કોઈનો, તમે ચેક ભરશો તમે પૈસા ઉપાડી શકશો. તે રોકડ અને રોકડ સમકક્ષ કહેવાય. આ 3 આઈટમો વચ્ચે નવી આવે. જો આ 3 પરથી આ 3 બને છે, આ પહેલી 5મી 6ઠી, અને વચ્ચે 3 આઈટમો, એટલે 6 આઈટમો આ થઈ. અને આખું જે મેં તમને સમજાવ્યું ને, જો આ રીતે યાદ રાખશો ને બોસ, આજના લેક્ચરની અંદર જો ધ્યાનથી સમજાશો
તો નફા નુકસાનના પત્રકથી લઈને પાકા સળિયાની એન્ડિંગ સુધીની બધી વાતો તમને યાદ રહેશે. હા, થોડુંક કોન્સન્ટ્રેશન એ વાર્તા પર રાખવાનું છે. હા સાહેબ, આટલું આમ થોડું ધ્યાન રાખીને જો ભણી લઈએ ને એકવાર તો યાદ તો રહી જશે, પ્રોબ્લેમ નહીં થાય. અને આ યાદ રાખવાથી ઘણા બધા ફાયદા છે. આગળ ગુણોત્તર ચેપ્ટર આવે એની અંદર આ ચાલુ મિલકતો અને ચાલુ દેવા, ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર એ આના પરથી બને છે. ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરો તો કાર્યશીલ મૂડી મળે, તો કાર્યશીલ મૂડીનો ગુણોત્તર આના પરથી બને છે. વેચેલ માલની પડતર અહીંથી મળે છે, વેચેલ માલની પડતર. આ બધી વસ્તુઓ તમને લોકોને આ બે પરથી મળી જાય, એકદમ સરળતાથી આવડી જાય. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણું 100% 100% કંપનીના વાર્ષિક હિસાબોની બધી ડિટેલ્સ કમ્પ્લીટ થઈ ગઈ પાકા સર્વેની. હવે આપણે અહીં અંદરની ચર્ચાઓ કરવાની છે. આ શેર મૂડી, તો સાહેબ શેર મૂડીમાં શું આવે? પછી વાત કરીએ અનામતો વધારો. અનામતો વધારોમાં કયા કયા નામ હોય એ આપણે ચર્ચા કરવાની છે બધી જ ડિટેલમાં. પણ આજના લેક્ચરમાં નહીં. આજના લેક્ચરમાં આટલું ઓકે. પહેલા તમારા મગજમાં જો આટલું ઘૂસી ગયું તો 11 માર્ક તમારા હું ફિક્સ કરી દઉં. 11 નહીં તો 9 માર્ક તો ફિક્સ કરું જ છું. એકાદી ભૂલ થાય, કદાચ આની અંદરની આઈટમ પૂછીને તમને લગતા ના આવડે, કારણ કે હજી એ શીખવાડ્યું નહીં ને. ખરેખર ચેપ્ટરની શરૂઆત હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશ, કારણ કે આ ચેપ્ટર કેમ કર્યું હવે? આ ચેપ્ટર નોર્મલ, તમને બધા દાખલા ગણતા આવડી જશે એ મારી ગેરંટી. ચોપડીમાં વાર્ષિક હિસાબોના બધા દાખલા હવે તમે ઓટોમેટિક ગણી શકો છો, મારે કરાવવાની જરૂર નહીં પડે. પણ ટ્વિસ્ટ કરીને એક્ઝામમાં પૂછાય ને તો તમને નહીં આવડે. એના માટે મારે ભણાવવાનું છે હવે, કે જે ટ્વિસ્ટ કરવું એ કરે, આપણને બધું આવડશે. ચલો, સ્વેચ્છાએ કોઈ તમારામાંથી ખરું કે જે આજે મને ખાલી આ પાકું સર્વે ફટાફટ સમજાઈ દે? 2 જ મિનિટની અંદર કે 3 મિનિટની અંદર ફટાફટ પાકું સર્વે સમજાવવાનું છે. આ બાજુનું પણ આપણે સમજી વાર્તા પ્રમાણે નાનકડી વાર્તા જે કીધી છે, સર પહેલા પૈસા લાયા, પછી ધંધામાં રોક્યા, કમાયું, ભેગું કર્યું, એ બધું થોડું બોલવાનું છે. કોઈ? બોલું સર? યસ બેટા, કુલદીપ, વેરી ગુડ, હેપી. પહેલી બાજુમાં સર આપણે ઇક્વિટી અને જવાબદારીઓ લીધી છે. ત્યાં શેર્સના ભંડોળો લીધા છે. શેર્સના ભંડોળો એટલે જે લોકોએ શેર્સ ખરીદ્યા છે એમના માટેનું એક સ્પેસિફિક બનાવવામાં આવ્યું છે. એમાં શેર મૂડી અને અનામતો અને વધારો છે. શેર મૂડી એટલે એમને જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કંપનીમાં એને શેર મૂડી બન્યું છે અને એ શેર મૂડી છે. પછી અનામત અને વધારો એટલે કંપનીનો ફાયદો થયો છે, નફો થયો છે, એમાંથી જે અમુક રકમ અનામતના રૂપમાં કે વધારો રૂપમાં છે ને એ કંપનીમાં ફરીથી ઇન્વેસ્ટ કરીને કરતા હોય છે અને અનામત અને વધારો કહે છે. બિનચાલુ જવાબદારી, એના પછી છે બિનચાલુ જવાબદારી. એમાં લાંબા ગાળાના ઉછીના નાણાં, જે કંપનીને વધારે પડતા નાણાંની જરૂરિયાત હોય છે ત્યારે તે બહારથી ક્યાંકથી ઉછીના નાણાં લાવતા હોય છે, એને લાંબા ગાળાના ઉછીના નાણાં કહે છે. એ અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, ઉછીના નાણાં સિવાય પણ અમુક અન્ય જવાબદારીઓ હોય છે એ આમાં લખવામાં આવે છે. પછી લાંબા ગાળાની જોગવાઈઓ, જેમ અનામત છે એ સર એ આપણી જવાબદારી નથી, પણ જોગવાઈ છે એ ચૂકવવું જ પડે છે, જેના કારણે આમાં લખવામાં આવે છે. પછી છે ચાલુ જવાબદારીઓ, એમાં ટૂંકા ગાળાની ઉછીના નાણાં જે 1 વર્ષથી નીચે ચૂકવવામાં આવતી હોય છે તેને ટૂંકા ગાળાની જવાબદારીઓ કહે છે. પછી વેપારી દેવા છે. વેપારી દેવા એટલે કે વેપારી દેવામાં ખબર ના પડી. લેણદારો, જેની જોડે આપણે ખરીદી કરેલી છે, માલની ખરીદી કરી હોય એટલે એ વ્યક્તિને પૈસા ચૂકવવાના બાકી છે તે આપણો લેણદાર કહેવાય. હા. અને દેવી હુંડી, કાં તો કોઈ આપણે હુંડી લખીને આપી દીધી કે મહિના પછી હું તને પૈસા આપીશ, તો મહિનાની હુંડી લખીને મેં સ્વીકાર કરીને આપી દીધી, તો એ મારા માટે દેવી હુંડી છે. તો વેપારી દેવા એને કહેવાય. હા. અન્ય જવાબદારીઓ, જે ટૂંકા ગાળા માટે અન્ય જવાબદારી હોય છે એને ટૂંકા ગાળાની જવાબદારી કહે છે.
ચાલુ ગાળાની જવાબદારી. પછી ટૂંકા ગાળાની જોગવાઈઓ, જે ટૂંકા ગાળામાં જોગવાઈઓ ચૂકવવામાં આવતી હોય છે એને તો આ 3 વસ્તુ છે, એ 3 અહીંયા છે ને એક વેપારી જેવા 9 છે. ઓકે, વેરી ગુડ. હવે આ 5 અને 6. બીજી બાજુ મિલકતો છે, એમાં મિલકતોમાં પહેલા બિનચાલુ અને બીજો ભાગ છે ચાલુ મિલકતો એમ હોય છે. તો ચાલુ મિલકતોમાં કાયમી મિલકતો, જેમાં દ્રશ્ય અને અદ્રશ્ય બંને મિલકતો હોય છે. દ્રશ્ય મિલકતો એટલે જે જોઈ શકાય છે અને અદ્રશ્ય એટલે જે નહીં જોઈ શકાતી. અદ્રશ્ય મિલકતોમાં ઉદાહરણ તરીકે આપણે કોઈ નવો ધંધો કરીએ છીએ અને ચાલુ ધંધો જ આપણે ખરીદીએ છીએ, તો જ્યારે જે પાઘડી ચૂકવવામાં આવે છે તેને અદ્રશ્ય મિલકત કહેવાય છે. પછી છે બિનચાલુ રોકાણો, જે લાંબા ગાળા માટે રોકાણો કરવામાં આવે છે અને બિનચાલુ રોકાણો કહે છે. લાંબા ગાળાની લોન અને ધિરાણો, જે કંપની લોન આપે છે, એ પણ એક ઇન્વેસ્ટમેન્ટ ટાઈપ જ છે, જે કંપનીને એના વળતર મળે છે, મિલકત જ કહેવાય છે. અન્ય બિનચાલુ મિલકતો જે ઉપર આપેલા બધાથી અલગ છે, એ બધી આમાં આવે છે. વેરી ગુડ. હવે પછી ચાલુ મિલકતો, 3 વસ્તુ અહીંયા નીચે છે જ, ખાલી 3 વસ્તુ નવી આવે એના માટે કહેવાનું. માલ સામગ્રી છે, જે આખર સ્ટોક હોય છે. પછી વેપારીના અર્ધ તૈયાર માલ, કાચો માલ, તૈયાર માલ, બધાના આખર સ્ટોક અહીંયા માલ સામગ્રીમાં લખાય. અને વેપારી લેણા એ વેપારીઓને આપણે આપ્યો કોઈ માલ જે એમનાથી પાછો એમનાથી માલ વેચ્યો છે ને પૈસા લેવાના બાકી છે, એટલે એ દેવાદાર છે. હા. અને રોકડો અને રોકડ સમકક્ષ એ સર ના ખબર પડી એમાં. રોકડ એટલે કે આપણી જોડે 5 લાખ રૂપિયા ધંધામાં પડ્યા છે ત્યારે રોકડા, તો એ રોકડા કેટલા છે, રોકડા એ લખવાના. બેંકમાં 5 કરોડ પડ્યા છે તો 5 કરોડ રૂપિયા લખવાના. તે રોકડ અને રોકડ સમકક્ષ કહેવાય. મારી જોડે ચેક પડ્યો હોય કોઈનો 2 કરોડનો ચેક છે તો 2 કરોડ રૂપિયા લખવાના. તો જેટલા રૂપિયા પડ્યા હોય એટલા રૂપિયા અહીંયા લખવા પડે. એ રોકડ અથવા રોકડ જેવા એમ. કોઈનો ડિમાન્ડ ડ્રાફ્ટ પડ્યો હોય એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું, પૈસા ભરું એટલે ડ્રાફ્ટ ભરું એટલે તરત મને પૈસા મળી જાય, એમાં રાહ ના જોવાની હોય, તરત મળી જાય. એ ડિમાન્ડ ડ્રાફ્ટ, એ ચોક્કસ પૈસા મળવાના જ છે. ખબર બેટા? ઓકે સર. ઓકે, તો આ આખું પાકું સર્યો તૈયાર થઈ ગયું. એટલે આજના લેક્ચરમાં પહેલેથી લઈને છેક સુધીનું બધું ક્લિયર. નેક્સ્ટ લેક્ચરમાં તમારું કામ આજે જે મેં તમને સમજાવ્યું ને, આની અંદરની ડિટેલ્સ જોઈને આવજો. હું પૂછીશ જ, નેક્સ્ટ ટાઈમ બધું પૂછવાનું જો. હવે સીધું નામ કહીશ, આ ચાલુ રોકડમાં કયા આવે છે બોલો, તો સીધું એવું જ કહીશ અને તમને આવડવું જોઈએ. તમે લોકો હોશિયાર છો, ચિંતા નથી. અને ક્યાં આપેલું છે? પાના નંબર 127. પાના નંબર 127 પર નીચે બધું ચાલુ થાય છે. અહીંથી લઈને આ શેર મૂડીથી લઈને અન્ય ચાલુ મિલકતો સુધીની બધી આઈટમો 2, 3, 4, 5, 6 આ બધાનો સરવાળો કરો તો એટલી આઈટમો તમને આપેલી જ છે. એટલે જો ત્યાં 1 થી લઈને 20 આઈટમો માટેની વાત એને કરી છે. જો 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 6 20. આ 20 આઈટમો તમને લોકોને બધી ડિટેલમાં એના પછી આપેલી છે. નેક્સ્ટ ટાઈમ યાદ કરીને સમજીને આવવાનું. આજે મેં તમને સમજાવ્યું છે, નેક્સ્ટ ટાઈમ યાદ કરીને આવવાનું છે. બસ એટલું જ તમને કહીશ, બાકી મારે કશું વધારે કહેવું નથી. આજનો લેક્ચર અહીંયા ઓવર કરું.